चलो भाई बधाने मारो अवाज संभळाय छे? Yes, sir. ओके तो હું બધાને મ્યુટ કરી દઉં છું હવે. Okay, let us start a new chapter, series solution. બને તો વિડિયો બંધ રાખજો બધા, એટલે નેટવર્ક કનેક્ટિવિટીમાં કઈ પ્રોબ્લેમ ન થાય. ઓકે, હવે ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન ને એ બધું આપણે જોયું. CF ને PI ને નોન હોમોજીનિયસ હોય તો ભેગું PI ગોતવું પડે, અને PI ગોત્યા પછી y CF PI કરો એટલે જનરલ સોલ્યુશન મળે. એ બધું જોઈ લીધું. હવે આપણી પાસે લિમિટેશન્સ એ છે કે આપણે એવા ફોર્મેટના એક્ઝામ્પલ જ કરી શકીએ કે જે પોસિબલ હોય, જેમ કે કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ હોય dy by dx કે d square y by dx square કે એમાં તો જ આપણે સોલ્યુશન પોસિબલ છે. હવે આગળ કોએફિશિયન્ટ વેરિયેબલ વાળો હોય, એટલે કે x કે x સ્ક્વેર કે x સ્ક્વેર -1 કે એવું કાઈ પણ કોએફિશિયન્ટ હોય તો આપણી પાસે લિમિટેશન્સ એ હતી કે એવા એક્ઝામ્પલમાં આપણી પાસે એક જ મેથડ આવી ઓઇલર-કોશીની. ત્યાર પછી લેજેન્ડ્રની મેથડ આવી, પણ એ ઓઇલર-કોશી જેવી જ છે બેઠે બેઠી. ઓઇલર-કોશી ઉપરથી જે ડેવલપ થઈ છે કે x ને બદલે x ની લિનિયર પોલિનોમિયલ હોય તો પણ એક્ઝામ્પલ એ જ પ્રમાણે થશે. બરોબર, છેલ્લે આપણે એ પણ ચલાવી. હવે ઓઇલર-કોશીમાં કે લેજેન્ડરમાં લિમિટેશન શું હતી તો કે ભાઈ y ની સાથે x વાળું કઈ હોવું જ ન જોઈએ, કોન્સ્ટન્ટ જ હોવું જોઈએ. dy by dx સાથે મલ્ટીપ્લિકેશનમાં x જ હોવા જોઈએ. d square y by dx square ની સાથે મલ્ટીપ્લિકેશનમાં x સ્ક્વેર જ હોવા જોઈએ, એન્ડ સો ઓન. આ પ્રમાણે ડિફરન્શિયલ ઇક્વેશન તમને વેરિયેબલ કોએફિશિયન્ટ વાળું આપ્યું હોય તો અને તો જ આપણે એને કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટમાં કન્વર્ટ કરી શકીએ છીએ અને એક્ઝામ્પલ થાય છે. હવે સવાલ આવ્યો કે આડેધડ ગમે એવું ઇક્વેશન હોય, y ની સાથે x મલ્ટીપ્લિકેશનમાં હોય કે dy by dx ની હારે x સ્ક્વેર કે x ક્યુબ એવું હોય, d સ્ક્વેર y by dx સ્ક્વેર ની સાથે x સ્ક્વેર સિવાયનું કાઈ પણ હોય, x સ્ક્વેર -1 કે x સ્ક્વેર +1 કે x ક્યુબ કે x⁴ કે ખાલી x, તો એની કોઈ આપણી પાસે પર્ટિક્યુલર મેથડ નથી. એટલે એવા ઇક્વેશન આવે તો આપણી પાસે એનું સોલ્યુશન, એનાલિટિક સોલ્યુશન મીન્સ કે ડિફરન્શિએશન કે ઇન્ટિગ્રેશન કરીને જે સોલ્યુશન ગોતી છે એ ન મળે. તો આવા બધા ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન કેવી રીતે મળે તો કે એ પાવર સિરીઝ મેથડ. એટલે આ સિરીઝ સોલ્યુશન એ બીજું કાઈ નથી, ડિફરન્શિયલ ઇક્વેશન જે આપણે ભણ્યા છીએ એવા ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન. પણ એવા એટલે કેવા કે જે એનાલિટિક સોલ્યુશન ન મળતું હોય એવા માટે અગત્યનું છે. આપણે એક્ઝામ્પલ ભલે એવા આવે કે જેનું એનાલિટિક સોલ્યુશન મળતું હોય તોય આપણે સિરીઝ સોલ્યુશન ગોતશું અને આપણે ચેક કરશું કે ભાઈ સિરીઝ સોલ્યુશન આપણને જે મળે છે એ ઓલું એનાલિટિક થી મળતું હોય એનું એ જ છે
અને એ પ્રમાણે જ મળે છે. એટલા માટે કે જનરલી લગભગ દરેક ફંક્શન છે એની સિરીઝ ટેલર ને મેક્લોરિન સિરીઝ મેજોરિટી અવેલેબલ હોય જ. એવી ન હોય તો કોઈ પણ પ્રકારની પાવર સિરીઝ અવેલેબલ હોય જ. એટલે આપણને સોલ્યુશનમાં જે C1y1 C2y2 માં જે y1 ને y2 મળે છે ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશન, એ સોલ્યુશન સિરીઝના ફોર્મમાં, કેમ કે કોઈ પણ ફંક્શનની સિરીઝ તો મળે, જે એનાલિટિક થી આપણને એ ફંક્શન ન મળતું હોય તો એની સિરીઝ તો મળશે જ આપણને. એટલે સૌથી પહેલા હું એ ડિસ્કશન ઉપર આવું. ચાલો અહીંયાથી તમને ખ્યાલ આવશે. સિરીઝ સોલ્યુશન એટલે કોઈ પણ પ્રકારની આપણે સિરીઝ એઝ્યુમ કરી લીધી છે. પાવર સિરીઝ એટલે સિગ્મા n = 0 to infinite. આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં જે પાવર સિરીઝ આવી હતી એમાં અહીંયા cn ને બદલે an લખતા હતા. an x - x0 raised to n એ જ સિરીઝ છે, પણ અહીંયા આપણે a ને બદલે c નો ઉપયોગ કરી છે જનરલી, કેમ કે ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણે કોન્સ્ટન્ટ તરીકે c1 c2 c3 એમ યુઝ કરતા હોઈએ. ઓકે, તો પહેલા એક્ઝામ્પલ ઉપર આવી. પહેલો એક્ઝામ્પલ આપણે છેક 10મા પેજ ઉપર આવશે. પહેલો એક્ઝામ્પલ આ, find the series solution of the differential equation d2y/dx2 + y = 0. હવે about x = 0. about x = 0 એટલે શું એ તમને કહી દઉં. x0 ની વેલ્યુ 0 તમને આપેલી છે ને આપણે સિરીઝ સોલ્યુશન x - x0 ની પાવરમાં અથવા x - x0 ની ટર્મમાં ગોતવાનું આવશે. x - x0 એટલે અહીંયા x0 તરીકે 0 આપ્યા છે. x - x0 એટલે x - 0 એટલે ખાલી x, એટલે કે x ની પાવરમાં આનું સિરીઝ સોલ્યુશન ગોતવાનું છે. હવે એ શું હોઈ શકે પહેલા એ વિચારી તો આનું એનાલિટિક સોલ્યુશન બધાને મોઢે ખ્યાલ આવે. આ જમણી બાજુએ 0 છે એટલા માટે આ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે. હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન હોય એટલે ઓક્સિલરી ઇક્વેશન ઉપરથી આપણને સીધું એનું જનરલ સોલ્યુશન મળે. ઓકે, આનું પહેલા તો કેપિટલ ડી ના ઓપરેટર ફોર્મમાં ઇક્વેશન એનું d2 + 1 of y = 0 થાય. એની ઉપરથી એનું ઓક્સિલરી ઇક્વેશન m2 + 1 થશે. m2 + 1 = 0, +1 ઓલી બાજુ જાય એટલે -1, એટલે -1 ના સ્ક્વેર રૂટ કાઢવાના આવે, ± i આવશે એટલે m ની વેલ્યુ મળશે ± i. આ ± i એટલે 0 ± i, એટલે કે 0 ± 1i, એટલે આલ્ફા ± i બીટા ના કન્સેપ્ટ પ્રમાણે તમને ખ્યાલ આવશે તો એનું જનરલ સોલ્યુશન થશે e0x (c1 cos 1x + c2 sin 1x). હવે e0x એટલે 1 થઈ જાય એટલે તમને આનું જનરલ સોલ્યુશન આવું મળે, જે અત્યાર સુધીના ઘણા બધા એક્ઝામ્પલ ઉપરથી તમને આઈડિયા આવી ગયો કે આ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન આ થાય, c1 cos x + c2 sin x. હવે તમારામાંથી ઘણા બધાને યાદ હોવું જોઈએ કે sin x અને cos x ની x ની પાવરમાં એટલે કે મેક્લોરિન સિરીઝ તમે સેમેસ્ટર 1 માં ભણી ગયા છો અને મોઢે પણ હોવી જોઈએ. હું યાદી આપી દઉં. e⁻x ની મેક્લોરિન સિરીઝ આવી હતી 1 + x + x² / 2 ફેક્ટોરિયલ + x³ / 3 ફેક્ટોરિયલ + x⁴ / 4 ફેક્ટોરિયલ એન્ડ સો ઓન. આ e⁻x ની હતી. એવી રીતે sin x અને cos x ની મેક્લોરિન સિરીઝ હતી 1 - x² / 2 ફેક્ટોરિયલ plus x⁴ / 4 ફેક્ટોરિયલ minus x⁶ / 6 ફેક્ટોરિયલ and so on. સેમ એવી રીતે sin x ની મેક્લોરિન સિરીઝ હતી x minus x³ / 3 ફેક્ટોરિયલ plus x⁵ / 5 ફેક્ટોરિયલ minus x⁷ / 7 ફેક્ટોરિયલ. આ તમને યાદ હોવું જોઈએ. એટલે આ એક્ઝામ્પલ જે તમને આપેલો છે અહીંયા કે આનું સિરીઝ સોલ્યુશન ગોતો એટલે એમાં બીજું કાંઈ ન હોય, સિરીઝના ફોર્મમાં આનો આન્સર. અને સિરીઝ તમારી અબાઉટ 0 ગોતવાની છે એનો મતલબ કે x ની પાવરમાં સિરીઝ ગોતવાની છે
એટલે હમણાં જે હું બોલ્યો cos x ની જગ્યાએ cos x ની મેક્લોરિન સિરીઝ, sin x ની જગ્યાએ sin x ની મેક્લોરિન સિરીઝ ઈ તમને જવાબમાં મળવી જોઈએ. અને આર્બિટરી કોન્સ્ટન્ટ તરીકે C1 ને C2 આપણે જનરલી યુઝ કરવાની ટેવ છે, પણ આમાં પહેલો આર્બિટરી કોન્સ્ટન્ટ C0 લખીએ એટલે C0 ને C1 અથવા C0 ને C2 એવું કંઈક મળે. તો આનો ફાઇનલ આન્સર શું છે સીધો એ વેરીફાઈ કરીએ આપણે. ફાઇનલ જવાબ શું આનો આવેલો છે એ 3-4 પેજ પછી એનો આન્સર મળે. તો આ એનો ફાઇનલ આન્સર C0 into bracket 1 minus x square upon 2 factorial plus x raised to 4 upon 4 factorial minus x raised to 6 upon 6 factorial plus and so on. આ બીજું કાંઈ નથી, આ સ્ક્વેર બ્રેકેટ ની અંદર જે ટર્મ આવી એ cos x ની મેક્લોરિન સિરીઝ છે, એટલે cos x ની પાવર સિરીઝ છે. સેમ એવી રીતે આ બીજા સ્ક્વેર બ્રેકેટમાં જે કાંઈ ટર્મ બધી તમને મળે છે x minus x cube upon 3 factorial and so on, આ બીજું કાંઈ નથી, sin x ની મેક્લોરિન સિરીઝ છે, એટલે sin x ની પાવર સિરીઝ છે. આમ છેલ્લે જવાબ તમને આવો મળ્યો C0 cos x plus C1 sin x. પણ આપણે આમાં જવાબ બધા સિરીઝના ફોર્મમાં દેવાના છે. cos x ને sin x તમને ખબર હોય કે આનો જવાબ cos x છે ને આનો જવાબ sin x છે તો પણ લખવાનું નથી, તમારે આન્સર આમ જ રહેવા દેવાનો છે. આ સિરીઝ સોલ્યુશન. હવે આ જાણીતો એક્ઝામ્પલ એટલે કે જેનું એનાલિટિક સોલ્યુશન અવેલેબલ છે એવો એક્ઝામ્પલ, પણ સિરીઝ સોલ્યુશન ગોતવાનું કીધું હોય તો એક્ઝામ્પલ આ જ પ્રમાણે ગણવાનું આવે જે 3-4 પેજનો થયો છે આમાં એ પ્રમાણે થશે. એટલે આના એક્ઝામ્પલ આમ જોવા જઈએ તો પ્રમાણમાં લાંબા હશે, પણ એક્ઝામ્પલ બધા એક સરખી મેથડના શરૂઆત 3-4 પેજની તો બધામાં એક સરખી આવે, પછી થોડો થોડો જે રીતે ફેરફાર થતો હોય એ પ્રમાણે એકાદું પેજ વધે, પણ ઈ કેલ્ક્યુલેશન પછીનું બધું છે. શરૂઆત તો લગભગ બધામાં એક સરખી છે, એટલે આમ આના એક્ઝામ્પલ લાંબા હોય પણ એટલા અઘરા નથી. આજે મેં તમને સિરીઝ સોલ્યુશનના એક્ઝામ્પલ જ મૂકેલા છે. હું આનો લેક્ચર લેવાનો હતો એ મને આઈડિયા હતો એટલે મૂકેલા છે. તમે આના સોલ્યુશન હજી હું બીજા પ્રોબેનિયસ મેથડ જે આવતીકાલે આપણે ચલાવશું, હજી ઘણા બધા સ્ટુડન્ટ આમાં એડ થતા જાય છે, કટકે એડમિટ થાય છે. હું કહું છું કે ભાઈ મારી પહેલા બધા એડમિટ થઈ જાવ તો એક સાથે બધાને એડમિટ કરી શકાય. કટકે મારે કરવા પડે છે, એ ધ્યાન રાખો. હવે અત્યારે મને આમાં લગભગ 30 એટલે 29 જણા દેખાય છે. એમાં થોડાક મિકેનિકલ નહીં છે જેને આ સિરીઝ સોલ્યુશન મિસ થઈ ગયું. હવે આ 29 સ્ટુડન્ટમાંથી આઈટી ના અમુક હશે. આઈટી માં ઓફિશિયલ ગ્રુપમાં જ હું છું, એટલે હવે આગળ જતા હું ઝૂમ મીટિંગની લિંક એમાં મોકલી શકીશ નહીં, કેમ કે હવે બીજા સબ્જેક્ટ માટે હશે. મિકેનિકલ માટે એવું અલગ ગ્રુપ મેં બનાવેલું જ છે, એટલે એમાં હું આ મૂકતો હોઉં છું. આપણે આ સિરીઝ સોલ્યુશન ચાલે એના પછી લેજેન્દ્ર બેસેલ જે સિરીઝ સોલ્યુશન ઉપર જ આધારિત છે આગળ, એટલે એ કન્ટિન્યુ કરશું. લેજેન્દ્ર બેસેલ પછી લાપ્લાસ ટ્રાન્સફોર્મ ચાલુ કરવાનું છે. આ બે ક્લાસને એકારે જ હવે પછી લઈશું અને એ આપણે આમાં કન્ટિન્યુ કરશું. અને ઓફિશિયલ ગ્રુપમાં હું એ લિંક મૂકીશ નહીં, એટલે મને તમારા કોઈ પણ સ્ટુડન્ટ ગ્રુપ હોય એમાં એડ કરી દેજો, એમાં હું લિંક મોકલી દઈશ. બરાબર, કોઈ વાંધો ઉઠાવશે તો ત્યારની વાત ત્યારે જોયું જાય છે, પણ સ્ટુડન્ટ ગ્રુપમાં મને એડ કરી દેજો. આઈટી ના સ્ટુડન્ટ માટેની વાત છે આ. ઓકે, આપણે આગળ વધીએ. આ તમને ખ્યાલ આવી ગયો કે આ સિરીઝ સોલ્યુશન શું છે. હવે આ જાણીતા એક્ઝામ્પલ માટે તો તમને ખ્યાલ આવી ગયો કે આવી સિરીઝ મળે છે, પણ જે એક્ઝામ્પલ એવો હોય કે જેમાં એનાલિટિક સોલ્યુશન પોસિબલ જ નથી, ઓક્ઝિલરી ઇક્વેશન કે એવું કંઈ બનતું ન હોય, તો ત્યારે આ સિરીઝ સોલ્યુશનની મેથડથી જ એક્ઝામ્પલ કરવા પડે, એ સિવાય છૂટકો નથી. એટલે ગમે એવું ડિફરન્શિયલ ઇક્વેશન હોય એનું સોલ્યુશન સિરીઝ સોલ્યુશનથી તો થશે. ચલો આપણે આગળ વધીએ. હવે મૂળ મુદ્દા એટલે હાવ શરૂઆત ઉપર આવી કે આ મેં જે વચ્ચે વાત કરી એટલા માટે કે સિરીઝ સોલ્યુશન શું કામ જરૂરી છે શીખવું. હવે એને માટે જે બેઝિક કન્સેપ્ટ કામના છે એ બધા પહેલા જોવા પડશે. એને માટે એનાલિટિક ફંક્શન એટલે શું, ટેલર સિરીઝ શું, મેક્લોરિન સિરીઝ શું, એ ફરીથી પાછું યાદ કરવું પડશે. અને ટેલર સિરીઝ, મેક્લોરિન સિરીઝ ઉપરથી એનાલિટિક ફંક્શન એટલે શું એ આવશે. એની ઉપરથી સિંગ્યુલર પોઈન્ટ એટલે શું, રેગ્યુલર અથવા ઓર્ડિનરી પોઈન્ટ એટલે શું, સિંગ્યુલર પોઈન્ટ આવે તો રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ એટલે શું અને ઇરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ એટલે શું, એટલું પહેલા જાણવું કમ્પલસરી છે. એની ઉપરથી આના સિરીઝ સોલ્યુશનના પાર્ટ પડે છે. ઓકે, હવે
શરૂઆત ઉપર આવી જાય સાવ પહેલું પેજ પાવર સિરીઝ તમને ખ્યાલ જ છે ઇન્ફાઇનાઇટ પાવર સિરીઝ એનું ફોર્મ સિગ્મા n = 0 to infinite bn x - x0 raised to n આવી આ ફોર્મ તમારે ફર્સ્ટ સેમેસ્ટરમાં આવી ગયું છે બરાબર એમાં bn લખેલા હતા જનરલી ઓમ સાદી સિરીઝ હતી એમાં an એવું લખતા હતા પણ પાવર સિરીઝમાં bn સિમ્બોલ વાપર્યો હતો પણ એનાથી કઈ ફેર નથી પડતો આમાં આપણે bn ને બદલે cn વાપરશું સિરીઝ સોલ્યુશન ગોતી એમાં એનાથી કોઈ ફેર ના પડે bn કયો an કયો n ઉપર ડિપેન્ડન્ટ છે એ કોકને કોક કોન્સ્ટન્ટ હોય n ઉપર આધારિત એને છૂટી પાડો તો ધ્યાન દેજો બરોબર n = 0 હશે ત્યારે સૌથી પહેલી ટર્મ આપણને કોન્સ્ટન્ટ ટર્મ મળે છે b0 + b1 x - x0 raised to 1 + b2 x - x0 whole square + b3 x - x0 whole cube plus up to plus and so on આ પાવર સિરીઝ થઈ આ પાવર સિરીઝ ને x - x0 ની ટર્મમાં અથવા x - x0 ની પાવરમાં પાવર સિરીઝ છે એમ કહેવાય એને માટે હજી બીજા બે શબ્દ છે this power series is also called centered of x is equals to x0 or power series about x is equals to x0 ગમે તે શબ્દનો ઉપયોગ કર્યો હોય આપણે x - x0 ની પાવરમાં પાવર સિરીઝ ગોતવાની આવશે ઓકે એમાં સ્પેશિયલ કેસ એટલા માટે કે એ જ સ્પેશિયલ કેસ પુષ્કળ યુઝ થાય છે અને સૌથી અનુકૂળ એ પડે છે એ સ્પેશિયલ કેસ કયો તો કે x0 ની વેલ્યુ જ્યારે 0 હોય પર્ટિક્યુલર 0 ત્યારે આપણને જે પાવર સિરીઝ મળશે એ અહીંયા x0 ની વેલ્યુ 0 મૂકો તો તમને સિરીઝ મળશે સિગ્મા n = 0 to infinite bn x - 0 raised to n x - 0 એટલે ખાલી હશે x raised to n એટલે કે સિરીઝ તમને મળશે ઈ આ મળશે જે x ની પાવરમાં પાવર સિરીઝ કહેવાય ઈ જ પાવર સિરીઝ ને ઇન ટર્મ્સ ઓફ xi કહેવાય about x is equals to 0 એમ પણ કહેવાય અને સેન્ટર્ડ એટ 0 એમ પણ કહેવાય અહીંયા એક આ ભૂલ છે બધામાં x ની વાત ચાલુ છે તો અહીંયા t નો આવે એટલે t is equals to 0 ન હોય ત્યાં x is equals to 0 જ હોય ઓકે આ 0 માટેની પાવર સિરીઝ સૌથી વધારે એક્ઝામ્પલ આના પૂછાયેલા છે અને સૌથી વધારે એક્ઝામ્પલ આપણે ગણવાના આના જ આવશે હવે વાત કરીએ ટેલર સિરીઝની ટેલર સિરીઝ એ પાવર સિરીઝનો એક સ્પેશિયલ કેસ છે અને મેક્લોરિન સિરીઝ એ ટેલર સિરીઝનો સ્પેશિયલ કેસ છે ઓકે હવે આ જે પાવર સિરીઝ છે આની ઉપરની x - x0 ની ટર્મમાં જે છે કોઈ પણ ફંક્શનની ટેલર સિરીઝ આ bn એ કોઈ પણ કોએફિશિયન્ટ હોય એને બદલે એ કોઈ ફંક્શન આધારિત કોએફિશિયન્ટ જો આપણે બનાવી નાખી તો તમને જે સિરીઝ મળશે એ ફંક્શન f of x ની ટેલર સિરીઝ મળી છે એમ કહેવાય તો હવે આ bn શું હોવા જોઈએ કોઈ પણ ફંક્શન ઉપરથી તો એ હું કહી દઉં કે b0 એટલે f of a સોરી a એટલે આપણે જે સેમેસ્ટર 1 માં a લેતા હતા અહીંયા x0 છે એટલે f of x0 ઈ b1 સોરી b0 પછી b1 એટલે શું તો કે f dash x0 upon 1 ફેક્ટોરિયલ b2 એટલે શું તો કે f ડબલ ડેશ x0 upon 2 ફેક્ટોરિયલ સેમ 1 માં આપણે f ડબલ ડેશ a એવું વાપરતા હતા x0 ને બદલે ઓકે પછી b3 એટલે તો કે f ટ્રિપલ ડેશ x0 upon 3 ફેક્ટોરિયલ એન્ડ સો ઓન એટલે હવે હું ટેલર સિરીઝની ફોર્મ્યુલા સીધી તમને કહું છું કે ટેલર સિરીઝની ફોર્મ્યુલા આવી હોય કોઈ પણ ફંક્શન f of x ની ટેલર સિરીઝ એટલે એની પહેલી ટર્મ f of x0 plus x - x0 upon 1 factorial into f dash x0 એટલે ઓબ્ઝર્વ કરો x - x0 નો કોએફિશિયન્ટ b1 જે કહેવાય ઈ b1 એટલે આની હારે ગુણાકારમાં કેટલું છે તો કે ગુણાકારમાં આ છે f dash x0 upon 1 factorial એટલું ગુણાકારમાં સેમ x - x0 whole square આનો કોએફિશિયન્ટ શું થશે તો કે એનો કોએફિશિયન્ટ f ડબલ ડેશ x0 upon 2 ફેક્ટોરિયલ એટલે b2 ની વેલ્યુ છે પાવર સિરીઝ માટે સેમ એવી રીતે f ટ્રિપલ ડેશ x0 upon 3 ફેક્ટોરિયલ એટલે b3 થયા એ x - x3 ના હોલ ક્યુબ નો કોએફિશિયન્ટ થયો એન્ડ સો ઓન એને સિગ્મા ના નોટેશનમાં લખો તો આ રીતે લખાય સિગ્મા n = 0 to infinite
x minus x0 whole raised to n upon n factorial into f નું n નું ડેરિવેટિવ at x0 જ્યાં 0 નું ડેરિવેટિવ એટલે શું તો કે ફંક્શન પોતે એટલે કે ફંક્શનની x0 આગળની વેલ્યુ અને 0 ફેક્ટોરિયલ એટલે 1 થાય એ પણ બધાને ખબર જ હોય. ઓકે એટલે એને આવા ફોર્મમાં પણ લખ્યું f નું nth ડેરિવેટિવ at x0 એને અહીંયા n ફેક્ટોરિયલ ની ઉપર લખ્યા એટલે તમને તરત ખ્યાલ આવશે કે આ bn ની જગ્યાએ આવો કોએફિશિયન્ટ થાય છે કોઈ પણ n માટે bn that is this one. એટલે ટેલર સિરીઝ એ પાવર સિરીઝ નો એક સ્પેશિયલ કેસ છે જેમાં દરેક કોએફિશિયન્ટ આ ફોર્મ્યુલા પ્રમાણે જો મળતા હોય તો એ f of x ફંક્શનની ટેલર સિરીઝ કહેવાય અને એ પાવર સિરીઝ તો છે જ. ચાલો ટેલર સિરીઝ is also a power series. We take x is equals to x0 જો ધ્યાન દેજો એના પછીનો હવે સ્પેશિયલ કેસ x0 ની વેલ્યુ તમે સ્પેશિયલ 0 લઈ લો આ જ ટેલર સિરીઝમાં એટલે અહીંયા x0 ની વેલ્યુ તમે ટિપિકલ 0 લઈ લો એટલે એક આ જગ્યાએ મૂકવાની અને બીજી આ જગ્યાએ x0 ની વેલ્યુ 0 મૂકી દો એટલે તમને જે સિરીઝ મળશે એને f of x ની મેક્લોરિન સિરીઝ કહેવાય અને અહીંયા તમે 0 મૂકશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવશે કે x ની પાવરમાં સિરીઝ મળી કહેવાય. આમ x ની પાવરમાં જે ટેલર સિરીઝ ગોતો એટલે કે x0 ની સ્પેશિયલ વેલ્યુ 0 લઈને જે સિરીઝ ગોતો એ મેક્લોરિન સિરીઝ છે. મેક્લોરિન સિરીઝ એ x ની ટર્મમાં અથવા x ની પાવરમાં મળે છે એને સેન્ટર્ડ એટ 0 પર કહેવાય. એની ફોર્મ્યુલા આવી f of 0 plus x upon 1 factorial f dash 0 plus x square upon 2 factorial f double dash 0 and so on. આ તમને યાદ હોવું જોઈએ સેમ 1 માં બધું ચાલી ગયું છે. હવે વારો આવ્યો એનાલિટિક ફંક્શન એટલે શું તો કોઈ પણ ફંક્શન f of x તો ડેફિનેશન બરોબર ધ્યાન દેજો. પહેલા ડેફિનેશન આપણે વાંચીએ પછી હું તમને સમજાવી દઉં. A function f of x is said to be analytic function at x is equals to x0 if it can be expanded as a Taylor's series expansion about x is equals to x0. એટલે કે x minus x0 ની પાવરમાં જો ટેલર સિરીઝ એક્સપાન્શન આખું મળી શકતું હોય તો x0 આગળ ફંક્શન f of x એનાલિટિક ફંક્શન છે એમ કહેવાય. તરત જ એક્ઝામ્પલ એનું લઈએ એટલે તમને ખ્યાલ આવે કે આ ફંક્શન x0 is equals to 2 માટે એનાલિટિક નથી કારણ કે પહેલી જ ટર્મ તમને નહીં મળે. f of 2 ની વેલ્યુ તમારે ગોતવી હોય ટેલર સિરીઝની સૌથી પહેલી ટર્મ કઈ તો કે f of x0 આઈ f of x0 તરીકે જો 2 હોય તો f of 2 તમારે ગોતવા પડે અને આ f of x જો તમને આપેલા હોય તો પહેલી ટર્મ તમને નહીં મળે પછીની નહીં મળે એના પછીનું ફર્સ્ટ ડેરિવેટિવ ગોતો તો એ પણ એ ટાઈપનું આવશે -1 upon x minus 2 નો હોલ સ્ક્વેર વળી પાછું એમાંય x minus 2 ડિનોમિનેટરમાં જ આવશે એટલે એમાં પણ તમને x0 is equals to 2 સબસ્ટિટ્યુટ કરો તો f of 2 ની વેલ્યુ નહીં મળે એટલે આ ટાઈપનું ફંક્શન હોય ટૂંકમાં કે એટલું યાદ રાખો કે ડિનોમિનેટરમાં જો કોઈ ટર્મ 0 થતી હોય ઈ વેલ્યુ મૂકવાથી જેમ કે 2 મૂકવાથી આ 0 થાય છે તો આ f of x ફંક્શન છે 2 આગળ એનાલિટિક નથી 2 સિવાયનો ઓકે હેન્ડ રેઝ કર્યો છે કોણે ગણેશે ચાલો હમણાં એને અનમ્યુટ કરું એટલે એનો પ્રશ્ન આપણે સાંભળી લઈએ કોઈ પણ ફંક્શન બરોબર સમજો કોઈ પણ ફંક્શનમાં ડિનોમિનેટર 0 થતો હોય એટલે ઈ પોઈન્ટ આગળ ઈ અનડિફાઇન્ડ થઈ જતું હોય પછી એ કોઈ પણ ડેરિવેટિવ હોય ટેલર સિરીઝમાં ખાલી f of 0 નથી કે f of a નથી ગોતવાના કે f of x0 નથી ગોતવાના પણ f dash x0 f double dash x0 f triple dash x0 એ બધું પણ ગોતવાનું છે ઓકે તો ઈ બધુંય જો અવેલેબલ હોય ઈ પોઈન્ટ આગળ તો એની આખી ટેલર સિરીઝ મળે અને તો એ પોઈન્ટને તો એ પોઈન્ટ આગળ ફંક્શન f of x એનાલિટિક ફંક્શન છે એમ કહેવાય એ હેન્ડ રેઝ કર્યો છે એનું ડિસ્કશન પછી કરીએ પહેલા હું જરીક આનું મારે આગળ વધવું છે એ કહી દઉં 1 upon x minus 2 આ ફંક્શનમાં
x is equals to 2 માટે જ પ્રોબ્લેમ છે. 2 સિવાયની બીજી કોઈ પણ વેલ્યુ તમે લેશો એટલે આ ફંક્શનની બધી વેલ્યુ, બધા ડેરિવેટિવ બધું અવેલેબલ થશે, કોઈમાં કાઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે આ ફંક્શન માત્ર ને માત્ર x is equals to 2 આગળ જ એનાલિટિક નથી, બાકી 2 સિવાયના બધા પોઈન્ટ આગળ એનાલિટિક છે. ઓકે, સપોઝ કે ઘણીવાર પહેલી ટર્મ મળતી હોય એટલે કે f(2) ની વેલ્યુ આમાં તો નથી મળતી, પણ હું એક્ઝામ્પલ એવું લઉં, સપોઝ કે સ્ક્વેર રૂટ ઓફ x - 2 અંશમાં, ન્યુમરેટરમાં સ્ક્વેર રૂટ ઓફ x - 2, તો તમને f(2) ની વેલ્યુ મળશે, 0 થાય, એમાં કઈ વાંધો નથી. પણ f'(2) ની વેલ્યુ ગોતો જોઈએ. સ્ક્વેર રૂટ ઓફ x - 2 નું ડેરિવેટિવ શું થશે? તો કે 1/2 રૂટ ઓફ x - 2. હવે ત્યાં ડિનોમિનેટરમાં રૂટ ઓફ x - 2 આવી ગયા. હવે ત્યારે તમે જો f'(2) ની વેલ્યુ ગોતવા જાશો તો ડિનોમિનેટર 0 થશે. તો એનો મતલબ એ થયો કે ફર્સ્ટ ડેરિવેટિવ વાળી ટર્મ નહીં મળે, અને એટલે પણ પેલું f(2) મળતા હોવા છતાં આખી ટેલર સિરીઝ નહીં મળે, માટે એ ફંક્શન પણ 2 આગળ એનાલિટિક નહીં થાય. ઓકે, હવે અનમ્યુટ કરું છું, જેને ક્વેરી હોય એ મને પૂછજો. હાલો ભાઈ, આ ગણેશ કે ભાઈ હેન્ડ રેઝ કરેલો છે, પ્રશ્ન હોય તો પૂછી લે. હેલો, ભાઈ મારો અવાજ આવે છે બધાને? લેક્ચર છે. ઓકે ઓકે યુ પણ મારો અવાજ આવે છે બધાને? હેલો હેલો, મારો અવાજ બધાને આવે છે? હા સર. તો આ ગણેશે હેન્ડ રેઝ કરેલો છે, એને કઈક વચ્ચે ક્વેરી છે. ગણેશ એટલે જેને જી મૂકેલું છે એ ગણેશ શું છે? ગૈતોંડે. Who is Ganesh Gaitonde? Is he from IT? ચાલો ભાઈ, અને કોઈ ઓળખે છે? આપણા આઈટી નો સ્ટુડન્ટ છે આ ગણેશ ગૈતોંડે. ઓકે, તો બાકી કોઈને કન્ફ્યુઝન ભાઈ? Anyone have any confusion for analytic function? નો સર. Okay, so we will continue. એ ગણેશ ગૈતોંડે એટલે એના મને લાગે છે સરનેમ ઉપરથી ગુજરાતનો નહીં હોય, મે બી કદાચ એને કન્ફ્યુઝન હોય, પણ એ આઈટી માં તો એવો કોઈ સ્ટુડન્ટ છે નહીં આપણે ગુજરાત સિવાયનો, મિકેનિકલમાં નથી. ઓકે, કઈ વાંધો નહીં, આપણે કન્ટિન્યુ કરી. હવે ત્યાંથી મેઇન પોઈન્ટ ઉપર આવવાનું છે. મેઇન પોઈન્ટ ઉપર આવવાનું છે. હવે પછીની 3 ડેફિનેશન, ઓર્ડિનરી પોઈન્ટ, 4 ડેફિનેશન આપો, ઓર્ડિનરી પોઈન્ટ અને સિંગ્યુલર પોઈન્ટ. સિંગ્યુલર પોઈન્ટ ઉપરથી બીજી 2 ડેફિનેશન્સ આવશે, રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ અને ઇરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ. તો આ 4 ડેફિનેશન ખૂબ અગત્યની છે. એ ક્લિયર હશે તો સિરીઝ સોલ્યુશનમાં ક્યારે શું એપ્લાય કરવાનું એનો ખ્યાલ આવશે, બાકી નહીં ખ્યાલ આવે. એટલે હવે બરોબર અહીંયા ધ્યાન દેજો. હવે પછી આપણે જોવાનું છે ઓર્ડિનરી પોઈન્ટ અને સિંગ્યુલર પોઈન્ટ. ઓકે, અને એનાલિટિક ફંક્શન ક્લિયર કટ હોવું જોઈએ. કોઈ પણ ફંક્શન x0 આગળ તો જ એનાલિટિક કહેવાય જો x0 માટેની ટેલર સિરીઝ એની અવેલેબલ હોય અથવા ટેલર સિરીઝ એની એક્ઝિસ્ટ થતી હોય. ચાલો બરોબર જોજો. હવે આપણે આગળ વધીએ. રેગ્યુલર એટલે કે ઓર્ડિનરી પોઈન્ટ અને સિંગ્યુલર પોઈન્ટ એટલે શું? ઓર્ડિનરી પોઈન્ટ નું બીજું નામ છે રેગ્યુલર પોઈન્ટ.
ચાલો ધ્યાન દેજો, ડેફિનેશન જોઈ લ્યો. ચાલો ભાઈ 10 મિનિટની વાર છે એટલે આ જેટલા મીટિંગમાં જોડાયેલા છે એને ફરીથી કહી દઉં. આપણી મીટિંગ પૂરી થાય એટલે જનરલી હાવ તરત જોઈન નથી કરવા દેતા, 2-3-4 મિનિટ પછી જોઈન કરવા દે છે. એટલે ફરીથી પાછા આ જ લિંકમાં બધા જોઈન થઈ જજો. આપણે આ લેક્ચર આગળ કન્ટિન્યુ કરશું. હવે હું પાછા મ્યુટ કરી દઉં છું બધાને, ડિસ્ટર્બન્સ થઈ ગયો પાછો. ઓકે, ધ્યાન દેજો. ઓર્ડિનરી પોઈન્ટ અને સિંગ્યુલર પોઈન્ટ એટલે શું, બરોબર સમજો. લેટ સેકન્ડ ઓર્ડર્ડ લિનિયર હોમોજીનિયસ, HOM means homogeneous differential equation is given by P0x plus d square y by dx square plus P1x dy by dx plus P2x y is equal to 0. આ આમ સ્ટાન્ડર્ડ ફોર્મ છે અને આપણે એ જોયું હતું કે ઓઇલર કોશી મેથડ હતી એમાં ટિપિકલ હતું P0x તો ત્યાં x સ્ક્વેર જ હોવા જોઈએ, P1x તો ત્યાં x જ હોવા જોઈએ, P2x તો ત્યાં કોઈ કોન્સ્ટન્ટ જ હોવો જોઈએ, તો તમે ઓઇલર કોશી મેથડ થી એને સોલ્વ કરી શકો. પણ હવે એવું નહીં, હવે ગમે એ હોય સિરીઝ સોલ્યુશન થી બધું મળશે. ઓકે, હવે એ P0x, P1x અને P2x જે કાંઈ છે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન હોય એટલે આપણે હજી એને થોડાક જુદા ફોર્મમાં કરી શકશું. એ ફોર્મ આપણે ચેપ્ટર નંબર 2 માં એટલે કે હાયર ઓર્ડરમાં એ કન્સેપ્ટ જોયો તો, એક સોલ્યુશન ઉપરથી બીજું સોલ્યુશન કેવી રીતે ગોતવું એને માટેની, જેને રિડક્શન ઓફ ઓર્ડર ટેકનિક કીધું હતું, એમાં આ જ વસ્તુ કરી હતી કે આ P0x છે એનાથી આખા ઇક્વેશન ને ડિવાઈડ કરી દો એટલે તમને ડિફરન્શિયલ ઇક્વેશન નવું આવું મળશે. d square y by dx square plus p1x upon p0x into dy by dx plus p2x upon p0x y is equal to 0. આટલું થયા પછી આપણે નવા સિમ્બોલ લઈ દઈએ, કેમ કે આ આખે આખું નવું પાછું x નું ફંક્શન હશે તો એને કહી દીધું કેપિટલ p of x અને આ જે છે એને આપણે કહી દઈશું કેપિટલ q of x. આ જ સિમ્બોલનો આપણે ત્યારે પણ ઉપયોગ કર્યો હતો ચેપ્ટર 2 માં. આમ આપણું હવે પછીનું ટૂંકમાં હવે આ રેગ્યુલર સિંગ્યુલર જે કાંઈ પોઈન્ટ ગોતવાના હોય એટલે પહેલું કામ તમારું ડિફરન્શિયલ ઇક્વેશન આ ફોર્મેટનું હોવું જોઈએ. કમ્પલસરી d square y by dx square નો કોએફિશિયન્ટ 1 હોવો જોઈએ. એટલે કાંઈ પણ હોય x square minus 1 2x x cube જે કાંઈ હોય એનાથી પહેલા ડિવાઈડ કરવાના. એ ડિવાઈડ કર્યા પછી dy by dx નો કોએફિશિયન્ટ જે મળશે તમને એ કેપિટલ p of x અને y નો કોએફિશિયન્ટ જે મળશે એ કેપિટલ q of x. હાલો હવે ડેફિનેશન ઉપર ધ્યાન દેવાનું છે. કેપિટલ p of x અને કેપિટલ q of x કોને કીધા એ ક્લિયર કટ હોવું જોઈએ પહેલા બધાને. હવે આગળ વધીએ. ચાલો બંને ડેફિનેશન ઓર્ડિનરી પોઈન્ટ અને સિંગ્યુલર પોઈન્ટ બે ડેફિનેશન ઉપર નીચે બધાને દેખાતી હશે. પહેલા ઓર્ડિનરી પોઈન્ટ, the point x is equal to x0 is said to be an ordinary or a regular point. એટલે ઓર્ડિનરી પોઈન્ટ છે એને જ રેગ્યુલર પોઈન્ટ કહેવાય. ઓર્ડિનરી એટલે સામાન્ય પોઈન્ટ જેમાં કોઈ પ્રોબ્લેમ નથી એવો પોઈન્ટ. એટલે the point x is equal to x0 is said to be an ordinary or regular point of equation 1. equation 1 એટલે આપણે જે કેપિટલ p of x ને કેપિટલ q of x વાળું બનાવ્યું છે differential equation જે બનાવ્યું છે of equation 1 if capital P of x and capital Q of x both are analytic at x is equal to x0. એટલે x0 પોઈન્ટ માટે capital P of x અને capital Q of x બંને ફંક્શન્સ જો એનાલિટિક થતા હોય તો ઓલું ડિફરન્શિયલ ઇક્વેશન 1 આ એ x0 છે એ આ ડિફરન્શિયલ ઇક્વેશન નું રેગ્યુલર અથવા ઓર્ડિનરી પોઈન્ટ કહેવાય. તો હવે તરત એના પછીની ડેફિનેશન, તો સિંગ્યુલર કોને કહેવાય? તો કે સિંગ્યુલર માટે આ બે એનાલિટિક થતા હોય તો રેગ્યુલર પોઈન્ટ કહેવાય. તો હવે બે માંથી ઓછામાં ઓછું એક જો એનાલિટિક ન થતું હોય એટલે કે either p of x is not analytic or q of x is not analytic or both are not analytic at x is equal to x0, then
the point x is equals to x0 is called singular point of equation 1. એટલે આ ડેફિનેશન આખી છે તમે જુઓ. The point x is equals to x0 is said to be a singular point of equation 1 if either capital P of x or capital Q of x or both are not analytic at x is equals to x0. ઓકે, સિંગ્યુલર પોઈન્ટ થઈ ગયા પછી બે ડેફિનેશન બીજી આવે છે રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ. એટલે સિંગ્યુલર તો હશે જ, એટલે કે p of x અથવા q of x બેમાંથી એકાદી તો નોન એનાલિટિક થતી જશે x0 આગળ. હવે વધારાનો કન્સેપ્ટ શું આવે છે તો કે આ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ અને ઇરરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ. બરોબર જોજો, એ બંને ડેફિનેશન પણ હું એક સાથે જ રાખું છું અને હવે એમાં શું કરવાનું છે એ કહી દઉં. રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ અને ઇરરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ કોને કહેવા? હા, એક મારે હજી ધ્યાન દોરવાનું, જે પોઈન્ટ આગળ આમાં સિંગ્યુલર, જે પોઈન્ટ સિંગ્યુલર પોઈન્ટ થતા હોય એના સિવાયના બાકીના બધા પોઈન્ટ હોય ઓર્ડિનરી કે રેગ્યુલર પોઈન્ટ જ હશે. સપોઝ કે x is equals to 2 આગળ p of x કે q of x કે બંને એનાલિટિક નથી થતા પણ બાકીના બધા પોઈન્ટ આગળ થાય છે તો બાકીના બધા પોઈન્ટ ઇરેગ્યુલર પોઈન્ટ થશે. 2 આગળ એનાલિટિક નથી થતા મતલબ કે x - 2 છે ને એ કા p of x ના ડિનોમિનેટરમાં હશે કા q of x ના ડિનોમિનેટરમાં હશે કા બેયના ડિનોમિનેટરમાં હશે, તો જ એનાલિટિક ન થાય. ઓકે, હવે આગળ વધીએ. રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ અને ઇરરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ, આ બેમાં પણ ડિફરન્સ મહત્વનું છે, ધ્યાન દેવાનું છે. કદાચ આ પૂરું થાય આપણું આ ડેફિનેશન્સ બે એ પહેલા આપણો 40 મિનિટનો ટાઈમ પૂરો થઈ જાય તો થોડીક જ વારમાં ફરીથી પાછા એ જ લિંક ઉપર જોઈન થઈ જવાનું છે. ઓકે, હવે પહેલું કામ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ અને ઇરરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ એટલે શું તો બરોબર સમજો. કેપિટલ P of x અને કેપિટલ Q of x એ બંને અથવા બેમાંથી કોઈ પણ એક x0 આગળ એનાલિટિક નથી. આ પહેલી કન્ડિશન, કેમ કે એ સિંગ્યુલર તો છે જ. હવે એમાં વધારાનો કેસ કે રેગ્યુલર સિંગ્યુલર ક્યારે કહેવાય અને ઇરરેગ્યુલર સિંગ્યુલર ક્યારે કહેવાય. તો P of x અને Q of x એ બે અથવા બેમાંથી કોઈ પણ એક x0 આગળ એનાલિટિક નથી, પણ આપણે બે નવા ફંક્શન ગોતવાના છે. એ આ x - x0 into P of x અને બીજું ફંક્શન ગોતવાનું છે x - x0 નો સ્ક્વેર into Q of x. જો આ બંને ફંક્શન બરોબર સમજો, x - x0 into P of x અને x - x0 નો હોલ સ્ક્વેર into Q of x, જો આ બંને ફંક્શન x0 આગળ એનાલિટિક થઈ જતા હોય તો x0 એ ડિફરન્શિયલ ઇક્વેશન નંબર 1 નું રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ કહેવાય. અને આ બેમાંથી એકાદું ફંક્શન એ જો એનાલિટિક ન થતું હોય x0 આગળ તો x0 ને ઇક્વેશન 1 નું ઇરરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ કહેવાય. ડેફિનેશન બે જોઈ લો આખે આખી. રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ, a singular point x is equals to x0 of equation 1 is said to be an regular singular point of equation 1 if x minus x0 into capital P of x and x minus x0 whole square into capital Q of x both are analytic at x is equals to x0. તરત પછીની ડેફિનેશન, a singular point x is equals to x0 of equation 1 is said to be an irregular singular point of equation 1 if either x minus x0 into P of x or x minus x0 no whole square into Q of x or both are not analytic at x is equals to x0. એટલે આ બેય બે નવા ફંક્શન ગોઈતા એ બેય બે નવા ફંક્શન આગળ નહીં, બે નવા ફંક્શન x0 આગળ જો એનાલિટિક થતા હોય તો x0 ને રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ કહેવાય. અને બેમાંથી ઓછામાં ઓછું એક ફંક્શન જો x0 આગળ એનાલિટિક ન થતું હોય, ઓછામાં ઓછું એક, ધેટ મીન્સ કા આ પહેલું ફંક્શન કા બીજું ફંક્શન કા બંને x0 આગળ એનાલિટિક ન થતા હોય તો x0 ને ઇરરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ કહેવાય છે.
ધ્યાન દેજો.